આજે આપણે જોઈશું કે કયા પદાર્થમાં કેટલી પીએચ હોય. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલાં શુદ્ધ પાણી. તો શુદ્ધ પાણીની પીએચ હંમેશા 7 હોય. દરિયાનું પાણી જેની પીએચ હોય 8.5. જઠરરસની પીએચ હોય 1 થી 3 અને જઠરરસમાં પેપ્સિન નામનો ઉત્સેચક આવેલો હોય. લાલમાં પીએચ 6.5 થી 7.5. લોહીમાં પીએચ હોય 7.4 એટલે કે 7.35 થી 7.45ની વચ્ચે. મૂત્રની અંદર હોય 5.5 થી 7.5. દૂધની અંદર હોય 6.3 થી 6.6. લીંબુના રસમાં હોય 2.2 થી 2.4. ટામેટાના રસમાં હોય 4 થી 4.4. કોફીની અંદર હોય 4.5 થી 5.5. ખાવાના સોડાનું જલિત દ્રાવણની અંદર પીએચ હોય 8.5. જ્યારે વોશિંગ સોડાનું જલિત દ્રાવણની અંદર પીએચ હોય 12. મિલ્ક ઓફ મેગ્નેશિયામાં હોય 10.5. જ્યારે વિનેગર એટલે કે 4% વિનેગરની અંદર પીએચ હોય 2.5. તો મિત્રો તમારા બધી પીએચ યાદ રાખવાની.